પૂર ઝડપે કાર આવી સાયકલને ઉડાડી, પૂર ઝડપે પબ્લિક કેરિયર એવો કારને ઉડાડી. ટૂંકમાં નાનું વાહન હોય એનો વાંક નથી, મોટું વાહનનો જ વાંક છે એવું દર વખત આવે છે. તમે એને હા પાડશો, સાક્ષી થશો. આ ન્યાયાધીશ, વકીલ, પોલીસ કાંઈ નથી. બહુ માથાકૂટ કરતા હતા ને ઘરની સામે એવું હતું તો સિમ્પલી 100 નંબર ડાયલ કરવાનો હતો ને કે ભાઈ પોલીસ આને આવી લઈ જાઓ. તમારે ક્યાં કાયદો હાથમાં લેવાની જરૂર છે? કાયદો હાથમાં લીધો પછી વિવાદમાં આવ્યા ને. જયરાજસિંહના માણસો એમ કીધું કે આને રોડ ઉપર ની આને ઘરમાં લઈ જાઓ એટલે ખબર પડે, એટલે ઘરમાં લઈ એટલે આપણે બે ટાપરી મારીને એનો સીધો કરીએ. આટલી વાત છે. પોલીસની સિસ્ટમ છે, ગુમ થયાની અરજી આવી એટલે એમના પોર્ટલમાં ને બધે મેસેજ આપવાનો હોય છે કે ગુમ થયાની નોંધ આવી છે. તરત 2 દિવસમાં જ મળી જાય. 4 દિવસ 5 દિવસ વીતી જવાનું કારણ શું? એ લોકોને બાપ દીકરાને બેયને અભ્યાસ બાબતે ઘણા સમયથી ઝઘડા ચાલે છે અને આ ત્રીજી વાર ઘર છોડીને નીકળી ગયાના પણ સમાચાર છે. ત્રીજી વાર, આ પહેલી વખત નહીં, ત્રીજી વાર. હિટ એન્ડ રન માટેની પણ એફઆઈઆર થવી તો જોઈએ ને. અકસ્માત નોંધ થઈ છે, એફઆઈઆર નથી થઈ. તથ્ય જ આ છે કે એ નશેડી છે, એટલે નશો કરતા હતા અને પોલીસનું કહેવાનું છે કે એ માનસિક અસ્વસ્થ છે. આ રેકોર્ડ ઉપરની વાત કરું છું. પોલીસે તપાસમાં શું આપ્યું એ પહેલા તો એફઆઈઆર કરવાની જરૂર હતી. અજાણ્યા ઈસમો સામે એફઆઈઆર કરવાની હતી. આપણો ઝઘડો લેવલના પ્રમાણે તો થવો જોઈએ ને. આ છોકરો તો યુપીએસસી નું ભણતો હતો, બિચારા એના ફાધર તો પાવભાજીની લારી ચલાવે, તો જયરાજસિંહ શું કામ એને મરવી નાખે, એમ મારું કહેવું. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ઘટના જાણે એમ છે કે ગોંડલમાંથી એક જાટ યુવક ગુમ થઈ જાય છે. એ જાટ યુવકની લાશ મળે છે અને પરિવારજનોનો આરોપ એ બીજા કોઈ ઉપર નહીં પરંતુ ગોંડલના બાહુબલી પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ જાડેજા પર છે. સાચું ખોટું એ તપાસનો વિષય છે, પણ બાહુબલી નેતા દીક્ષિત ફરી એકવાર ચર્ચાના ઘેરામાં છે. દુઃખ ત્યારે થાય કે જ્યારે ગુજરાતના કોઈ શહેરનું નામ મિર્ઝાપુર સાથે સરખાવવામાં આવે. આજે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ જોયું, કોઈએ કોમેન્ટ કરીને પૂછ્યું કે ગુજરાતનું મિર્ઝાપુર એટલે શું, એટલે લોકોએ અલગ અલગ જગ્યાના નામ આપી અને સૌથી વધુ લોકોએ ગોંડલનું કહ્યું. આજે ફેસબુક પર વાત કરતો. આ ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં અનેક બાહુબલી નેતાઓ છે. ગોંડલનો રક્તરંજિત ઇતિહાસ કે ઇતિહાસથી આપણે તમામ લોકો પરિચિત છે. એ ચાહે અનિરુદ્ધસિંહ રીબડા, મહિપતસિંહ રીબડાનો પરિવાર હોય કે જયરાજસિંહ જાડેજાનો પરિવાર હોય, આ બંને વિશે સાચું ખોટું કોર્ટ કે શું છે, જયરાજસિંહ શું કામ ચૂંટણી નથી લડી શકતા અને મહિપતસિંહ શું, તો આ બધાને ખબર છે. પણ હવે ફરીથી આરોપો કેમ? એવું તો શું ગોંડલમાં થયું કે જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર સીધો આરોપ લાગ્યો, ગણેશ ગોંડલ પર આરોપ લાગ્યો. જોકે ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ સીસીટીવી પણ ફૂટેજ જાહેર કર્યા. પોલીસે પણ અત્યારે એવું કહ્યું કે જયરાજસિંહ સીધી કે આંતરિક રીતે ક્યાંય જોડાયેલી નથી. પરંતુ ગુજરાત વિધાનસભા સુધી જ નહીં, લોકસભા સુધી આ મુદ્દો લોકસભા સુધી જ ગુંજ્યો અને હનુમાન બેનીવાલે આ મામલે ટ્વીટ કરી અને આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકોને ટેગ કર્યા અને એ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન અને જાટ નેતા સાથે સરખામણી અને સાથે જ ગુજરાતમાં રાજસ્થાનીઓ સુરક્ષિત નથી તેવું હનુમાન બેનીવાલે કહ્યું. અને આ જ મુદ્દે આપણે વાત કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયા છે, તો તેની સાથે જ વંદન પણ સુરતથી જોડાયા છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. જગદીશભાઈ, દર વખતે વિવાદ થાય અને વિવાદનું કેન્દ્રબિંદુ ગોંડલ આવે. દીક્ષિતભાઈ, એ સ્વાભાવિક વાત એટલા માટે છે, તમે મીડિયામાં આપણે બધાએ જોયું હશે ને વારંવાર એક જ પ્રકારની સમાચારો છપાતા હશે કે પૂર ઝડપે કાર આવી સાયકલને ઉડાડી, પૂર ઝડપે પબ્લિક કેરિયર એવો કારને ઉડાડી. ટૂંકમાં નાનું વાહન હોય એનો વાંક નથી, મોટું વાહનનો જ વાંક છે એવું દર વખત આવે છે. તમે એને હા પાડશો, સાક્ષી થશો. જ્યારે કે ઘરેથી કોઈ કાર લઈને નીકળે ત્યારે એને એમ હોય કે આજ ગમે એમ થાય સાયકલ વાળાને કે 2 વ્હીલર વાળાને ઉડાડી દે પછી ઓફિસે જવું કે કારખાને જવું, એવું હોય તો શક્ય છે કે એનો પણ વાંક હોય. તમે ગલી ખૂચરામાંથી 2 પૈડાનું 2 વ્હીલર લઈને નીકળો અને મેઇન રોડ ઉપર કાર આવતી હોય તો પૂર ઝડપે આવતી હોય, કારણ કે રોડ છે. સમજો, તમારે એટલે કે જે ગલીમાંથી તમારે રોડ તરફ આવવું હોય તો એ લોકોએ સાવધાની એ રાખવી જોઈએ કે ભાઈ કોઈ વાહન નથી આવી જતું ને. હવે એને બદલે કાંઈ થતું નથી અને આપણે હંમેશા એવું લખીએ છીએ પૂર ઝડપે ખટારાએ કારને ઉડાડી, પૂર ઝડપે કારે રિક્ષાવાળાને ઉડાડી, રિક્ષાવાળાએ પૂર ઝડપે, સાયકલ વાળાએ પૂર ઝડપે ઉડાડી બીજા કોઈ વૃદ્ધને ઉડાડ્યો.
ભાઈ કોઈ ઉડાડવા ન નીકળે. પણ દર વખત મોટાનો જ વાંક ન હોય, પણ આવે તો છે જ છાપામાં, એવું જ આવે છે. આ કેસમાં પણ એવું થયું છે. કારણ કે નામ ગમે એમ તો જયરાજસિંહ નામ આવી ગયું એટલે વાત થઈ ગઈ પૂરી. વાત ત્યાંથી જ શરૂ થાય, જ્યાં વો ખડે રહેતે લાઈન વહાં સે શરૂ હોતી હૈ. અને આ યોગ સંજોગ છે. તમને આખી આખી ઘટનાની ક્રોનોલોજી કહું, એની આખી અનુક્રમણિકા કહું. આ રતનલાલભાઈ જાટ નામના વ્યક્તિ ગાંધી આપણે ગોંડલમાં 30 વર્ષથી પાઉંભાજીનો ધંધો કરે છે. એનો દીકરાનું નામ છે રાજકુમાર, જે યુપીએસસી ની તૈયારી કરતો હતો. હવે તમારી જાણ ખાતર એ લોકોને બાપ દીકરાને બેયને અભ્યાસ બાબતે ઘણા સમયથી ઝઘડા ચાલે છે. અને આ ત્રીજી વાર ઘર છોડીને નીકળી ગયાના પણ સમાચાર છે. ત્રીજી વાર, આ પહેલી વખત નહીં, ત્રીજી વાર. પણ આ વખતે જાડુ શું કામ થયું કે ઈ બંને પિતા પુત્ર 2 વ્હીલર ઉપર બેસી અને ભયંકર રીતે એકબીજાની સામે આક્ષેપ કરતા હોય તેમ ટૂંકમાં જીભા જોડી, એ જીભા જોડી કરતા કરતા જયરાજસિંહભાઈ જાડેજા છે એના બંગલાની સામેથી પસાર થતા હતા. ત્યાં સુધીમાં આ કદાચ એનો ગુસ્સો બંનેનો, બાપ દીકરા બંનેનો, એ ચરમસીમાએ પહોંચ્યો હશે. એટલે જેને પણ 2 વ્હીલર હકાવતા હતા, છોકરો હોય યા પિતા હોય, એને ત્યાં ઈ ગાડીને ઊભી રાખીને ઝઘડવા માટે જ, આમ ટૂંકમાં વધારે પડતો ઝઘડો ચાલતો હતો. એટલે એ થયું. એટલે જયરાજસિંહના માણસો તો સ્વાભાવિક જ એના ઘરની બહાર, આપણે બધા જાણીએ છીએ, એના સિક્યુરિટી ગાર્ડથી માંડીને એના 5-15 માણસો સમજતા ત્યાં બેઠા જ હોય છે એના બંગલાની બહાર. એને જોયું કે રોડની પહેલે પાર કોઈ એક યુવાન કોઈ એક વૃદ્ધ માણસની સાથે જીભાજોડી કરી રહ્યો છે, ગાળાગાળી કરી રહ્યો છે. એને ખબર નથી કે આ પિતા પુત્ર છે. એને એમ કે કોઈ ગમે તે હોય, પણ એક યુવાન છે, એક વૃદ્ધ છે. જે યુવાન છે એ વૃદ્ધને ગાળાગાળી કરે છે. એટલે એ લોકોએ ત્યાં ગયા અને એને પેલા સમજાવવાની કોશિશ કરી. હવે જે બન્યું હોય તે, ઓલા ભાઈએ ગાળાગાળી કરી હોય તો એ રીતે, અથવા તો જયરાજસિંહના માણસોએ એમ નક્કી કર્યું કે આને થોડીક પ્રસાદી આપો તો ટાઢો પડે, એ રીતે. પણ એને એ લોકો બંગલામાં લઈ ગયા હોવાનું કહે છે, એના ફાધર નું એમ કહેવાનું છે. હવે ગયા અંદર, તમે જાણો છો જયરાજસિંહ બાપુના માણસો હોય કે એના જે કોઈ લોકો, એનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે. કાર્યક્રમ શું હોય છે? એની પાસે સમજાવટના શબ્દો નથી હોતા, પણ ઝાપટ હોય છે. જગદીશભાઈ, હું તમને વચ્ચે રોકું. જયરાજસિંહ બાપુ કે એના માણસો, આ ન્યાયાધીશ, વકીલ, પોલીસ કાંઈ નથી. બહુ માથાકૂટ કરતા હતા. ઘરની સામે એવું હતું તો સિમ્પલી 100 નંબર ડાયલ કરવાનો હતો ને કે ભાઈ પોલીસ આને આવીને લઈ જાઓ. તમારે ક્યાં કાયદો હાથમાં લેવાની જરૂર છે? કાયદો હાથમાં લીધો તો જ વિવાદમાં આવ્યા ને. વાત સાચી દીક્ષિતભાઈ, પણ તમારી જાણ ખાતર કૂતરું તમારી વાહે થયું હોય તો તે દિવસે તમે જીવ દેવાળાને ફોન ન કરો. તમારે લાકડી લઈને પેલા એને બચવાની તો કોશિશ કરો જ કરો. તમારી જાણ ખાતર ઘરમાં આગ લાગે, જયરાજસિંહ ઉપર હુમલો થયો હોય તો હાલો હામો તો હથિયાર ઉગામે. માથાકૂટ તો બે બાપ દીકરા નથી. પોલીસને ફોન કરવાની જરૂર હતી કે ભાઈ અમારા ઘર સામે 2 જણા માથાકૂટ કરીને લઈ જાય. આમાં તો કૂતરું વાહે તો દોડે તો કહીડે કે ભાઈ હું મારી ઉપર થયું. પણ હું જોઉં છું કે 2 ઢોર રખડતા ઢોર બાંધે છે, મારે ફોન જ કરવાનો કોર્પોરેશન વાળા 2 ઢોરને પકડી જાવ. આમાં ઘટના તો એવી હતી. અને કદાચ જયરાજસિંહ હેતુ ખરાબ એ નહીં હોય, હાલો એવું માનીએ આપણે કે હેતુ ખરાબ ન હોય. ના હોય તો કેરા ભોગવે. સાંભળો, એમાં કઈ આપણે છાપા છૂપી નથી કરવાની. મૂળ વાત એ છે કે ઈ પાછા ખાલી જયરાજસિંહ પણ નથી ને, ઈ પૂર્વ ધારાસભ્ય છે, એના પત્ની અત્યારના ધારાસભ્ય છે, એનો દીકરો ગોંડલ નગરપાલિકાનો ઉપપ્રમુખ છે, જગ જાહેર વાત છે. તો ટૂંકમાં સામાજિક અગ્રણી થી માંડીને રાજકીય પણ છે તો ખરા ને. હવે ધારો કે કાંઈ ન બોલે ને કાલ સવારે ઉઠીને ત્યાં માથાકૂટ છોકરાએ બાપાને ભયંકર માર્યો હોત તો આપણે એટલે કે તો મીડિયામાં શું આવત કે આની સામે બંગલો હતો, જયરાજસિંહના માણસો જોયા કર્યા, પણ કોઈએ કઈ. આમાં તો તમે જે બાજુ પકડો એ બાજુ થાય ને. એટલે આ લોકોનો જાતીય સ્વભાવ છે. એ પ્રમાણે એને કીધું ભાઈ માથાકૂટ કરમાં કોણ છે તું, ફલાણું ઢીકણું. જે વાત આપણી લોક બોલીમાં થઈ હોય તે, એમાં ઓલા છોકરાએ કઈક ગેર બોલ્યા હોય કે એ પછી જુદી ઘટના છે. પણ એને કીધું કામ કરો, જયરાજસિંહના માણસો એમ કીધું કે આને રોડ ઉપર ની આને ઘરમાં લઈ ગયો એટલે ખબર પડે. એટલે ઘરમાં લઈ એટલે આપણે 2 ટાપરી મારીને એનો સીધો કરીએ. આટલી વાત છે. હવે પછી ઘટના તો પછી શરૂ થાય કિશનભાઈ. આ અત્યાર સુધી આવેલું અર્ધ સત્ય છે. હવે તમને હું લીગલી વાત કરું.
હવે ઈ ઘટના બની ગઈ, મારઝૂડ થઈ હોય કે રામ જાણે, એના ફાધરે પેલા તો રડતો રડતો વિડીયો જાહેર કર્યો અને કીધું કે મારા દીકરાને જયરાજસિંહના માણસોએ અને ગણેશભાઈએ મારીને તોડી નાખ્યો, મેં બચાવવાની કોશિશ કરી તો મને માર્યો, ત્યારથી મારો છોકરો અત્યારે મારા ઘરે આવ્યો નથી. આ હું તમને 4 તારીખની વાત કરું છું. 4 થી 9 આ 4-5 દિવસ સુધી આ ચાલ્યું. સાંભળજો હવે 4-5 દિવસ સુધી આનું હવે શું થયું છે? જ્યારે એની લાશ મળે છે ત્યારે અહીંયા રાજકોટના કુવાડવા રોડ ઉપરની પોલીસ ચોકીમાં એના જ ફાધર શું લખાવે છે એ તમને કહો, જે અત્યારે લીગલી ઓન રેકોર્ડ છે. તમે એની કોપી પણ મેળવીને મારી પાસેથી મેળવી શકો. એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે, અમારે બાપ દીકરાને અભ્યાસ બાબતે વારંવાર ઝઘડો થતો હતો. એટલે એક વાત તો નક્કી થઈ કે ઝઘડો કરીને જ આવતા હતા. આમાં જયરાજસિંહનો તો કોઈ રોલ નતો. આપણે જયરાજસિંહને ક્લીન ચીટ આપવાને જ બેઠા. એ કઈ માસીન છોકરા નથી, કર્યા ભોગવે, જેને જે હોય તે. પણ જે વાત હકીકત છે એ તો કરવી કે કેમ? હવે એના ફાધર સ્વયં કે છે, જ્યારે એના ફાધરે પેલા વિડીયો રજૂ કર્યો એમાં એ જ કીધું મને મારા છોકરાને માર્યો આમ તેમ. હવે એ એમ કે છે મારા છોકરાને ને મારે એના ભણવા બાબતે વારંવાર ડખો થતો હતો અને એટલે આ વખતે પણ ડખો થયો. ને ડખો થતો એટલું જ નહીં, પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે ઈ છોકરો એટલે કે રાજકુમાર એના પિતા જે રતનલાલ જાટ છે એનાથી અલગ નોખી રૂમ રાખીને રહેતો હતો, સાથે પણ નહીં. અને આ 3જી વાર તેઓ શ્રી અહીંથી ભાગી ગયા હતા. આ જેમ અત્યારે ગુમસુદાની વાત થઈ, આ 3જી વાર છે. આની પેલા 2 વખત ભાગી ગયા હતા. અને કેટલાક લોકોનું કહેવાનું એમ છે કે એ નશેડી છે, એટલે નશો કરતા હતા. અને પોલીસનું કહેવાનું છે કે એ માનસિક અસ્વસ્થ છે. આ રેકોર્ડ ઉપરની વાત કરું છું, આપણે કોઈની ઉપર બ્લેમ કરતા નથી, રેકોર્ડ ઉપરની વાત કરું. પણ તમે જુઓ થ્રિલર પોઈન્ટ કેવો છે આમાં. એક મુદ્દાનો કાર્યક્રમ, જયરાજસિંહનું નામ આવ્યું એટલે બસ હવે તમ તારે જમાવટ થઈ જશે એમ કરીને બધા તથાકથિત વિરોધીઓ, રાઇવલ એના હોય તે, અથવા તો જેને રસ પડે છે એ બધાને જયરાજસિંહ મને ભલે એક વિચાર કરવો જોઈએ કિશનભાઈ કે જયરાજસિંહ આના માટે પંકાયેલા છે જ, એમાં ના નહીં. એ ક્યાં મેં કીધું કે એ કઈ કંઠી પહેરીને કોઈ પૂજા અર્ચના કરે છે. પણ આવું ઘટના બને તો કે તાળો તો મળવો જોઈએ. શું કામ માર નાખે? આ રાજકુમાર છે ધારો કે જે છોકરો યુપીએસસી નું ભણતો હતો એને જયરાજસિંહને શું રાઇવલાઈ છે? જયરાજસિંહની કેડરનો માણસ નથી, કોઈ મોટો ખાતેદાર નથી, કોઈ મોટો કલેક્ટર નથી, કોઈ મોટો ગુંડો નથી, કોઈ સામેના ગ્રુપનો માણસ નથી. એના ફાધરે કીધું કે હું જયરાજસિંહને ઓળખું, પણ એ તો કઈ રીતે આ બધા ઓળખે એમ. પણ અમારે એની યારે કઈ ઓળખાણ નથી, અમારે કોઈ વિરોધ નથી, અમારો કોઈ આક્ષેપ નથી. અમે એમ કહીએ છીએ કે પોલીસ આની તપાસ કરે. મારો છોકરો જે છે હિટ એન્ડ રનમાં એમાં જ ઓફ થઈ ગયો છે કે કોક એને મારી નાખ્યો છે, જે હોય તે, એવું એના ફાધરનું કહેવાનું છે, પાછું આપણું નહીં. અને પોલીસ તપાસ થવાની છે. હજી અત્યારે જે છે સત્ય બહાર આવ્યું શું છે એમાં જયરાજસિંહનો સીધો વાંક ગણાતો નથી અત્યારે. પણ આપણી બધાની સંદેહ કે આશંકા છે એ સ્વાભાવિક છે. શું હોય છે કે ભાઈ જયરાજસિંહની ધાક ધમકી એવી બધી છે કે એ લોકો કદાચ ક્યાંક ફેરવી તોડ્યું હોય. પણ તો હું તમને કહું 2 ઘડી માની લ્યો કે જયરાજસિંહની ધાકથી એના ફાધરે ફેરવી તોડ્યું 2 ઘડી. હવે એના ફાધર તો ફ્રી છે, અત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને કે બ્લો બાય બ્લો શું થયું તું અને શું કામ આ જયરાજસિંહ એને માની લ્યો કે એને ખતમ કર્યું. ક્યાંક રાઇવલની વ્યવસ્થા તો હોવી જોઈએ ને. આપણો ઝઘડો લેવલના પ્રમાણે તો થવો જોઈએ ને. આ છોકરો તો યુપીએસસી નું ભણતો હતો, બિચારા એના ફાધર તો પાવભાજીની લારી ચલાવે, તો જયરાજસિંહ શું કામ એને મરવી નાખે એમ મારું કહેવાનું. એવું તો ન હોય કે હવારે ઉઠીને એમ કે હાલો આજે કોઈ નથી માર્યો તો આ લોકોને બોણી કરીએ, એવું થોડું હોય. ભલા મારા રોડ ઉપર નીકળીને મારવા માટે એમ હાલતું છે. જી બિલકુલ. વંદન, તમને એટલાથી લાઈવમાં બેસાડે છે કે સોશિયલ મીડિયા પર તમે પોસ્ટ મૂકી, તમે 2 દિવસ પહેલા સમાચાર પણ અમને મોકલ્યા હતા. શું તમારા મગજથી તમારો વિચાર વિપરીત છે? શું થયું હતું? તમારું શું માનવું છે? શું થયું હતું, શું નહીં થયું એ બધું જાણવાનું કામ, તપાસ કરવાનું કામ પોલીસનું છે. તપાસ કરવાની શરૂઆત થાય છે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, પ્રથમ માહિતી અહેવાલ. આ નોંધાયા વગર જ ગુજરાતમાં એક સિસ્ટમ ચાલે છે. ગુજરાતમાં અને ઘણા રાજ્યોમાં પણ એવી સિસ્ટમ ચાલુ છે. ઘણા જાણ્યા કાકાઓને ઘણાને એવો એમ હોય છે પોતે બધું જાણે છે. પોલીસને કોઈ દિવસ એવી જાણ હોતી નથી. પ્રથમ માહિતી અહેવાલ દાખલ થાય પછી તપાસ શરૂ થાય છે.
આમાં ભાઈ શ્રી જગદીશભાઈ એવું કહી રહ્યા છે જાણે પોલીસ તપાસ એમની અંડરમાં થઈ છે, જ્યુડિશરી એમની અંડરમાં થાય છે, બધું તથ્ય સત્ય પોતે જણાવી રહ્યા છે, એવી રીતે જણાવી રહ્યા છે કે આવું થયું આવું થયું આવું થયું. વંદન, પોલીસે તમારા મતે એવું કીધું સત્ય છે, શું છે? તમે એટલે જ મેં તમને એવું પૂછ્યું, પોલીસે એવું જગદીશભાઈ જે કીધું કહે, છે તમારા અમે મતે તમને સીસીટીવી શું જાહેર સત્ય કરીએ લાગે? છીએ. પોલીસે કીધું અમે સીસીટીવી જાહેર કરીએ છીએ, અમારી પાસે ઘરની અંદરના છે, ઘરની બહારના છે, એ વિડીયો હજી સુધી બહાર આવ્યા નથી. આ વિડીયો શેમાં ઇન્ક્લુડ કરવાના હોય? એફઆઈઆર ની તપાસ રિપોર્ટમાં. એફઆઈઆર થયા પહેલા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે, કોઈ ખાસ વ્યક્તિનો બચાવ કરે છે, આની ઉપરથી શંકા કુશંકાઓ ઉદ્ભવે છે. કોઈ પણ વ્યક્તિનો અકસ્માત મોત થાય, હિટ એન્ડ રન ની વાત આવે છે કે 108 એને લઈને ગયો સોકોલ જગ્યાએ, હોસ્પિટલ કે સમવે. હિટ એન્ડ રન ની ઘટના પોલીસ ચોપડે અકસ્માત નોંધ કઈ તારીખે થયો એ વિગતો હજી જાહેર કરવામાં આવી નથી. પોલીસ એમ કહી રહી છે કે સિટી વિસ્તારમાં થયું હતું એટલે સિટી પોલીસને એની જાણકારી હશે. પોલીસે તપાસમાં શું આપ્યું એ પહેલા તો એફઆઈઆર કરવાની જરૂર હતી. અજાણ્યા ઈસમો સામે એફઆઈઆર કરવાની હતી. એફઆઈઆર ના આધારે તપાસ થાય. જે પ્રેસ કોન્ફરન્સ જાહેર કરીને માહિતી આપી એ માહિતી જાહેર કરવાની ના હોય, એફઆઈઆર રિપોર્ટમાં મૂકવાની હોય કે કોર્ટમાં રજૂ કરવાનો કે અમારી આટલી આટલી તપાસ થઈ, જો એફઆઈઆર ખોટી છે તો એના બી સમરી સી સમરી ભરવાના પ્રાવધાન હોય છે. વકીલ તરીકે કદાચ જગદીશભાઈ નહીં જાણતા હોય પણ એક કાયદાકીય હું અભ્યાસુ છું એટલે મને ખબર છે. એફઆઈઆરમાં કહેવાની વિગતો પ્રેસ કોન્ફરન્સમાં ગયા કરવાની હોય. પ્રેસ કોન્ફરન્સ કોઈને કોઈ વ્યક્તિને બચાવવા માટે કરવામાં આવી રહી હોય એવું ચોખ્ખું મને લાગે છે. કેમ કે પોલીસે કીધું અમે સીસીટીવી તમને આપીએ છીએ, પણ હજી સુધી કોઈ મીડિયાને જયરાજસિંહના ઘરની બહારના કે અંદરના સીસીટીવી હજી સુધી મળ્યા નથી. એસપીએ જે દાવો કર્યો હતો એ તદ્દન ખોટો છે. વંદન, તમને રોકું. જસ્ટ આપણી ડિબેટ ચાલુ થઈને જયરાજસિંહના ઘરના અંદરના સીસીટીવી આ જયરાજસિંહ જાડેજાએ ટૂંક સમય પહેલા જાહેર કર્યા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેના પુત્ર છે, જયરાજસિંહના માણસો છે, આ બધા કોઈ વાતચીત કરી રહ્યા છે. પણ આ હું તમને કહું કેટલી મિનિટના વિડીયો આવ્યા. આ લગભગ અમારા સુધી વિડીયો 17 સેકન્ડનો વિડીયો પહોંચ્યો છે અને પ્રદીપ બીજો કેટલો 3.5 મિનિટનો છે ને, બીજો 3 મિનિટ 50 સેકન્ડનો વિડીયો છે. આ તમામ લોકો ઘરની અંદર હોય એવું સ્પષ્ટ રીતે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે, પરંતુ બબાલ કે મારકૂટના વિડીયો કિશન નથી દેખાતા, ખાલી સમજાવટ થતી હોય. પણ વિડીયો તમને કહું, પોલીસનો છે, આજ કામ પોલીસનું છે. પોલીસે એફઆઈઆર જે નોંધવાની હોય કે શું આ અરજી કરવામાં આવી છે, સ્ટેટમેન્ટ ફરિયાદ આવી છે, એમાં સત્ય શું છે એ તપાસવાનું કામ એફઆઈઆર માં લખવાનું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને બચાવવાનું. હા, એફઆઈઆર નોંધાઈ દે, અંદર કઈ તથ્ય જે અત્યારે જાહેર કર્યું એફઆઈઆર રિપોર્ટમાં મૂકી દેવાની જરૂર હતી. એફઆઈઆર એમના મતે બી સમરી સી સમરી થઈ જતે. એફઆઈઆર લેવામાં પણ વાંધો. આવ્યા પોલીસે સિક્વન્સ બાય તપાસમાં ખોલવાની જ વાત છે. તપાસમાં ખોલવાની જ વાત આ છે. અહીંયા આપણે ગુજરાતમાં એક સિસ્ટમ ચાલે, એફઆઈઆર ફાડી ગઈ. હવે એફઆઈઆર ફાટે નહીં, એફઆઈઆર નોંધાય. એફઆઈઆર ફાટવી એ તો ગુનો છે. એફઆઈઆર ફાડી ના શકાય. એફઆઈઆર નોંધવી. હા, જાણ્યા કાકાઓ નથી જાણતા હોતા આ વસ્તુ. પણ જો વંદન, હું તમને પોલીસે જે સિક્વન્સ જાહેર કરી એ કહું, 2 માર્ચ 2025 ના રોજ પિતા પુત્ર વચ્ચે રાત્રે માથાકૂટ કરતા દેખાયા. 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યા આસપાસ ઘરેથી નીકળી ગયો હતો પુત્ર. 3 તારીખે રોજ સાંજે રાજકુમાર જાટ રામાધમ આશ્રમ પહોંચ્યો, એટલે કે વ્યક્તિ દેખાય જેનું મૃત્યુ થઈ ગયું એ. 4 તારીખે રોજ રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળ્યો. આશ્રમમાંથી બહાર નીકળતા 500 મીટર રોડે દૂરે તેનું હિટ એન્ડ રનમાં અકસ્માત થયું અને 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કોડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતે મોત થયાનો ગુનો નોંધાયો અને 9 માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનોને જાણ કરવામાં આવીને ઓળખ થઈ. અકસ્માત નોંધાયો, હિટ એન્ડ રન પોલીસ કહી રહી છે, તો હિટ એન્ડ રન માટેની પણ એફઆઈઆર થવી તો જોઈએ ને. અકસ્માત નોંધ થઈ છે, એફઆઈઆર નથી થઈ. તથ્ય જ આ છે. પત્રકારો, જેમ તમે જુનાગઢમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું એવું તમે જાગૃત પત્રકારો છો, મને પણ આશા છે, આશાસ્પદ પત્રકારો તમે મારા મિત્રો છો. ગ્રાઉન્ડ લેવલે જઈને એફઆઈઆર કેમ નથી થઈ? હિટ એન્ડ રન તો થયો છે, વ્યક્તિનું મોત તો થઈ ગયું છે, લાશ તો સામે છે, એ માણસ હવે જીવતો નથી. ચાલો એને માર નથી ખાધો, પણ એનું મોત તો થઈ ગયું છે. મોત થવા પાછળનું કારણ તો જાણો. ચાલો કદાચ આ લોકોએ નહીં કર્યું હોય, આ પિતાના જે આક્ષેપો છે એ ખોટા છે. હિટ એન્ડ રન આની એફઆઈઆર ક્યાં છે? અકસ્માત નોંધ થઈ ગઈ, પણ એને કોઈકે તો ઉડાવ્યો છે ને. એ નબીરો કોણ? નબીરો કોણ? જગદીશભાઈ, કોઈકે તો માર્યો છે ને એને. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, આ વંદનની વાત ઉપર ભાર મૂકવા દેવો છે. જયરાજસિંહને કોક
પણ કોકે તો એને ઉડાવ્યો ને એનું અને- મૃત્યુ તો કોકના પાપે થયું ને. અકસ્માત થાય પછી પોલીસે તાત્કાલિક પરિવારને શોધખોળ શરૂ કરતી હોય કે ભાઈ મરણ જનાર વ્યક્તિના પરિવારને શોધો. પણ આ 5 દિવસ બિલકુલ. શંકાસ્પદ છે જગદીશભાઈ. વચ્ચેના 5 દિવસ દીક્ષ- 24-48 કલાકમાં હું- પોલીસ અમારી દીક્ષિતભાઈ, સુરતની પોલીસ 10-10 કલાકમાં અપહરણ થયેલા વ્યક્તિઓને સુરત થી એમપી ભાગતા હોય ને તો ગોધરા પહોંચે ને ત્યાં પકડી લે છે. તો 4-4 દિવસથી લાશના વારસને ના પહોંચી શકે. અને કે પોલીસે પોતે કીધું છે કે 2 દિવસ પછી સોકોલ્ડ એમના પિતાએ અરજી આપી છે કે મારો દીકરો ગુમ થયો છે. પોલીસની સિસ્ટમ છે ગુમ થયાની અરજી આવે એટલે એમના પોર્ટલમાં ને બધે મેસેજ આપવાનો હોય છે કે ગુમ થયાની નોંધ આવી છે. તરત 2 દિવસમાં જ મળી જાય. 4 દિવસ 5 દિવસ વીતી જવાનું કારણ શું? એફઆઈઆર નથી જગદીશભાઈ, થઈ એટલે આમાં એના કાંઈક- કારણે આ બધી ગૂંચ થઈ આમાં છે. વસ્તુ ઈ છે કુવાડમાંથી ગોંડલનું કોઈ એટલું બધું અંતર નથી. માનો ને 50-60 કિલોમીટર, પણ હું ઈ વધારે બોલું. અને મિસિંગ નોટ એ લગભગ આજુબાજુમાં બધે પોલીસ ઉતારતી જ હોય છે કે ભાઈ આ મિસિંગ છે આજુબાજુના પોલીસ સ્ટેશનમાં શોધજો એમ. કિશનભાઈ, દીક્ષિતભાઈ, મેં પણ એ જ વાત કરી જે વંદનભાઈ જરાક જુદા એંગલ થી કહે છે. યસ. મેં તમને કીધું કે આપણે જસ્ટિસ નથી ને જયરાસિંહ માસીના છોકરા નથી, એના કેરા ભોગવે તો પણ એક હશે તો તરફ તમે હું એમને એમ- બચાવની જ બધી વાત કરી રહ્યા છો. વંદન પોલીસ વંદન પર આવીએ. એક સવાલ તમે નથી કરી શકતા. વંદન આવીએ છે તમારી પાસે. પેલા જગદીશભાઈની બે વાત સાંભળી લે. આ જગદીશ. વંદનભાઈ, મેં તમને એમ કીધું કે જે લીગલી બહાર આવ્યું છે તે વાત આ છે, જે લેખિતમાં છે તે. પણ તપાસનો મુદ્દો છે, હજી એના ફાધર તો જીવે છે ને. Yes, હવે 100%. તમે કે હું કઈ કરીએ એના કરતા ફાધર ને તે દિવસે આનો પ્રેશર હતું ને એને કદાચ ગમે એ કરી નાખ્યું. હવે તો એને રાજસ્થાનના સાંસદ સભ્ય હનુમાન બેનીવાલ સહિતનાનો સપોર્ટ તો છે જ. બીજું આ પ્રકરણ આટલું જાડું થઈ ગયું છે એ પણ છે, લોકસભા સુધી પહોંચવાની વાત છે. મને તો ત્યાં સુધી મેસેજ છે કે પીએમઓ ઓફિસમાંથી પણ અહીંયા ગોંડલ સુધી મેસેજ આપવામાં આવ્યા છે કે આનું તથ્ય જે છે એ બહાર લાવો, સમજી લો. તો છે સત્ય ભલે ની બહાર આવે તો આવે. આપણો ક્યાં શત્રુ છે? જે ભાઈ ઓફ થઈ ગયો એની સાથે આપણી કોઈ શત્રુતા નથી, જયરાજસિંહ અરે કોઈ મિત્રતા નથી. સવાલ મેં તો લીગલી જે બહાર આવી તે વાત છે કે એના ને એના ફાધર જે પેલા રોતા રોતા વિડીયો ઉતારીને કહે છે કે મારા છોકરાને જયરાજસિંહે માર્યો અને એટલે એ ગુમ થયો, હજી સુધી મળતો નથી. હવે મળ્યા પછીથી વાત કરું, એના બનેવીએ એ છોકરાની લાશને ઓળખી કાઢી. હવે જે એફઆઈઆર જેને કહેવાય એ ફરિયાદમાં એના ફાધર ચોખ્ખે ચોખ્ખું કહે છે કે અમારે ને મારા દીકરાને ભણવા બાબતે ડખો થયો તો એટલે એ ત્યાંથી વયો ગયો તો અને આવું થયું. એમાં ક્યાંય એને એમ નથી કીધું કે મારા છોકરાને જયરાજસિંહે માર નાખ્યો અથવા તો મરવા મજબૂર કર્યો. તો હું એમ કહું એના બાપા હાચા કે આપણે અહીં બેઠા બેઠા બોલીએ ઈ હાચા? એમ મારું કહેવાનું છે. સવાલ તો ઈ છે. શંકા 1000% વાત હતી. ભાઈ વંદન કે તો વંદન છોડો, ગમે તે લોકો બી એમ જ કે કારણ કે નામ જયરાજસિંહ નું આવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. તો વાત હકીકત છે, પણ તપાસ કરવામાં છે ને બધું ખુલ્લમ ખુલ્લા. આમાં ક્યાં કોઈએ પ્રતિબંધ મૂક્યો છે? બરાબર. કોઈ વ્યક્તિ એવું બોલ્યો જ નથી જયરાજસિંહે કોઈ વ્યક્તિને મારી નાખ્યા. પણ એની એવું કીધું નથી, તેમ છતાં એના બચાવમાં તમે આટલું બધું બોલો છો. પણ એની કરતા તમે એ તો સ્વીકારો આની લાશ મળી છે. વંદન, તમારા મતે તમે એવું કહો છો કે આને કોકે મારી નાખ્યો છે, આપણે વકીલ નથી, આપણે મેં પહેલા કીધું કે આપણે કોઈ હા. નથી, આપણે કોઈ આપણે કોઈ નથી, નથી. પણ તમારી શંકાની સોય જયરાજસિંહ તરફ કેમ જાય છે? મેં પણ એમની પર શંકા નથી કરી. તપાસ તો થવી જોઈએ ને, એફઆઈઆર તો થવી જોઈએ ને. એફઆઈઆર નથી થઈ એ મોટો પ્રશ્ન છે. બિલકુલ. તો આખા મામલે 10 ફરિયાદ થવી જોઈએ ને. દિવસ અગાઉ દેવાયત ખવડ વાળો મુદ્દો ચગેલો હતો, એની ફરિયાદ પણ નથી લેતી એવી ફરિયાદ ઉઠી હતી. કાલ છે ને જગદીશભાઈ સાથે કંઈક થશે અને જગદીશભાઈ ની ફરિયાદ નહીં લે ત્યારે જગદીશભાઈ આ સત્ય સ્વીકારશે કે પોલીસ ફરિયાદ નથી લેતી. એટલે પોલીસે ફરિયાદ લેવી જોઈએ. તમારી વાત સાથે હું સહમત છું કે પોલીસ, જગદીશભાઈ, ઘણી જગ્યાએ ઘટના જેવી બને કે પોલીસ કઈ કાર્યવાહી જ નહીં, કારણ કે રાજકીય પ્રેશર હોય. દેવાયત ખવડમાં આપણે જોયું 4 દિવસ સુધી માણસ એવું કહેતો તો ગાડી નથી મળતી, ગાડી નથી મળતી, પછી ગાડી. છેલ્લે ફરિયાદ લીધી. અને છેલ્લે ગાડીને પોલીસે શું કીધું કે કદાચ તળાવમાં આવી છે પણ બહાર આવી ગઈ, પણ બહાર થોડા આવી ગઈ, ગાડીને પગ આવી ગયા, બહાર હાલતી દોડતી આવી જાય. પણ હશે આમાં પોલીસ તટસ્થ તપાસ કરે ને આપણો એ વાત તો એ છોકરા સાથે છે કે છોકરાનો શું વાંક, કદાચ કોઈ ટ્રક ચાલકે ઉડાડી દીધો તો એ છોકરાનો બિચારાનો શું વાંક હતો, કદાચ એના ઘરમાં ડખો હતો, પણ એ ટ્રક વાળા શું હશે. એમાં શું થયું એ તપાસનો વિષય છે કે ભાઈ એ જે થયું એમ આપણે આના કોઈ પેલા પર નથી આવતા. કિશનભાઈ, વાતે ઈ જ છે. મને તો સમજાતું ઈ નથી
કે કોઈને એમ શું કામ લાગવું જોઈએ કે આપણે જયરાસિંહનો બચાવ કરીએ. એ ક્યાં મેં તમને કીધું તમે આપણે કઈ હોપારી લીધી? ના, વી આર જર્નાલિસ્ટ. જર્નાલિસ્ટની વાત એમ છે, જે તથ્ય છે એ સમાજની સામે મૂકવું, અને તથ્ય આ છે. તમે જો આક્ષેપ કરવાથી કઈ સત્ય જે છે એ અબાધિત છે, એ બગડી નથી જાતું અને એ બદલી નથી જાતું. એ તો અમસ્તી તપાસ થશે જ. પણ હું તો હાવ સીધી વાત તમને કરું કે એના ફાધર તો વિદ્યમાન છે. હવે એને સપોર્ટે મળી ગયો તો બોલાવે પ્રેસ કોન્ફરન્સ. આપણે સંદેહ કરવો એના કરતા ફાધર પોતે જ ન કે ભાઈ આવી રીતે જયરાસિંહે અથવા તો એના માણસોએ મારા છોકરાને મરવા મજબૂર કર્યો, તો હશે તો આપણું બહાર આવશે, એમ મારું કહેવાનું છે. આપણે ક્યાં કહીએ જયરાસિંહ નિર્દોષ છે કે ફલાણું છે? શું કામ આપણે કેવું જોઈએ? પણ જે એના ફાધરની FIR અત્યારે આવી છે બહાર કુવાડવા પોલીસ જગદીશભાઈ, સ્ટેશનના. રાજસ્થાનના નેતાએ નિવેદન આપી દીધું, ટ્વીટ કરી દીધું. આ ચહલ પહલને તમે કઈ દિશામાં જુઓ છો? અહીંયા વિધાનસભામાં તાત્કાલિક પ્રશ્ન આવી ગયો. જુઓ, વા વાતા નળિયું ખસ્યું ઈ દીખીને કૂતરું ભયું. બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. તમે જેમ આ ભાઈ વંદનભાઈ કે છે કે જગદીશભાઈ આમ ન કરવું જોઈએ, તો વંદનભાઈએ એમ કેવું જોઈએ ને કે જ્યારે સત્ય બહાર નથી આવ્યું તો જગદીશભાઈ તો છોડો, સામાન્ય પત્રકાર છે, ઓલા તો સંસદ સભ્ય છે, એને તો ઉતાવળ ન કરવી જોઈએ ને. ઈ લાખો લોકોના પ્રતિનિધિ છે, એમને કૂદી પડવાનું. હું એમ કહું, એને કેવું જોઈએ ને કે ભાઈ જો તથ્ય જણાશે અને જયરાસિંહ એમાં અપરાધી સાબિત થશે તો 1001% લોકસભામાં આ ચૂંટણીમાં અમે મુદ્દો ઉઠાવશું લોકસભામાં, અને જયરાસિંહને અમે એક્શન લેવાની માંગણી કરશું. તો 100% સાચી જ વાત છે, એમાં આપણો સહયોગ છે. પણ હવે શંકાના આધારે તમે એમ કરો, ઈ કેવું? એ 5-10 લાખ લોકોનો પ્રતિનિધિ. આ સંસદ સભ્ય છે એ શું હોય છે? 2-5 કરોડ 2-3 કરોડ લોકોનો પ્રતિનિધિ હોય. એને તમામ શબ્દો જોખી તોડીને બોલવા જોઈએ. તમને મોકો મળી ગયો કારણ કે સામે જયરાસિંહ છે, કારણ કે એ ભાજપમાં છે, કારણ કે ભાજપની સરકાર છે, કારણ કે તમારું એન્ટી છે, એમ ના હાલે. જ્ઞાતિ, તમે જ્ઞાતિનું ફેવર કરો અથવા તો તમારા પ્રદેશના લોકોનું ફેવર કરો, એમાં જરાય વાંધો નથી. પણ ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર ન હોય. ગંદકી ગંદકી હોતા હે. તો પેલા તમે જાણો તો સહી. હું તો એમ જ કહું છું, તમે તેલની ધાર તમે જુઓ. આ બધું જ અત્યારે કાંઈ છૂપું રે એમ નથી. બધા CCTV બિલકુલ, કેમેરા એટલે છે. જગદીશભાઈ, હવે એ સંસદે પ્રશ્ન કર્યો, અહીંયા વિધાનસભા સુધી પ્રશ્ન પહોંચ્યો, પણ બધી જ વાત એ પોલીસની તપાસ અને સત્યતા પર છે. અને જે હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી, એ આવે એવી આશા રાખીએ. મહેતા સાહેબ, બિલકુલ. વંદન, આપ બંને જોડાયા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો વસ્તુ એ જ છે કે મેં પહેલા જ કીધું ને કે જ્યારે મિર્ઝાપુર સાથે આપણા ગુજરાતના કોઈ પણ શહેરની સરખામણી થાય ને ત્યારે દુઃખ થાય. અને મિર્ઝાપુર પણ કે મિર્ઝાપુર પણ ભારતનો એક અભિન્ન અંગ છે. પણ હવે જ્યારે સોશિયલ મીડિયાનો યુગ વધી ગયો છે, વિડીયો, CCTV ગણતરીની મિનિટો સેકન્ડોમાં બહાર આવી ગયા છે, ત્યારે રાજકોટ પોલીસો પર એક તો શંકાની સોય થાય જ કે કુવાડવાથી રાજકોટ 40-50 કિલોમીટરના અંતરમાં તમારા 4 દિવસ કેમ લાગી ગયા? 4 દિવસ સુધી આખો મામલો એ ચર્ચાનો ટોપિક ચર્ચાનો બન્યો. કેન્દ્ર રહે ને. કે કદાચ જો જયરાજસિંહનો વાંક ન હોય, કિશન, હું એમ કહું, તો એ જયરાજ સાબિત થવું. તો એ બિચારાએ 4 દિવસ સુધી સફર કરવું પડે ને પોલીસના પાપે. કારણ કે પોલીસ 4 દીમાં ગુનો અને ઉકેલી શકતી હતી. એક જ જિલ્લાનો ગુનો હતો, એવું નતું કે ભાઈ ગોધરાનો ગુનો હતો ને રાજકોટ હિટ એન્ડ રન થઈ ગયું. રાજકોટ જિલ્લામાં જ કુવાડવા આવે છે ને રાજકોટમાં જ ગોંડલ આવે છે. ભાઈ 5 ગુમ થઈ, 5 માંથી 4 મળી ગયા, ચોથો આ હંમેશા સ્પષ્ટતા કરવાની હતી. પોલીસની પ્રેક્ટિસ હોય છે, ને પ્રેક્ટિસ એ હોય છે કે ક્યાંય મિસિંગની ફરિયાદ થાય અને સામે લાશ મળે, ક્યાંય મિસિંગની ફરિયાદ થાય અને સામે કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ મળે, તો આને હંમેશા પોલીસે તાળો મળી જતો, પરિવારને બોલાવી લેવાના હતા, પણ મેચિંગ કરવાનો પ્રયત્ન કરતી હોય છે કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ ખોવાયેલી વ્યક્તિ તો નથી ને, પણ આવું કેમ ન થયું? એક શંકાની સોય 100% ઉદ્ભવે છે. જો કે આ મામલે હિમકર સિંહ જ વધારે ખુલાસા કરી શકે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.